નવસારીમાં મુખ્યમંત્રી કાર્યાલયનો નકલી અધિકારી બનીને સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। નીતેશ ચૌધરી નામના શખ્સે સીએમઓમાં નોકરી કરતો હોવાનું નાટક રચ્યું હતું। 1 વર્ષથી પ્રાંત અધિકારીને ફોન કરી વિવિધ કામોમાં દખલ આપવા માટેનું દબાણ કરતો હતો અને સીએમ ઓફિસમાંથી બોલું છું, સાહેબનો વિશ્વાસુ છું એમ કહી પ્રાંત અધિકારી પાસેથી જમીનના કેસમાં મદદ પણ માંગતો હતો। નીતેશ ચૌધરી તરફથી અનુચિત ભલામણો કરાતા પ્રાંત અધિકારીએ તેની અસલી ઓળખ ચકાસી હતી। તપાસમાં ખુલ્યું કે તે બારડોલીના મઢી ગામનો વતની છે। સીએમ ઓફિસ સાથે તેને કોઈ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી। પોલીસ ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી અને જમીન વિવાદમાં ભેજાબાજે 40 લાખના તોડ કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। આજે નીતેશભાઈ વનાભાઈ ચૌધરી રહે બાવડી ફળિયું મઢી વાસ્કોઈ બારડોલી જે સુરતના હોય ફોન કરીને મુખ્યમંત્રીશ્રીના ગુજરાતના કાર્યાલયથી બોલે છે તેવી રાજ્ય સેવક તરીકે નામ ધારણ કરી રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખાણ આપીને નવસારી તાલુકામાં આવેલ સિસોદરા ગામમાં જે પટાવટ માટે જે 40 લાખ રૂપિયાની જે ઈસમે માંગણી કરેલ છે તે બાબતેની ખોટું છે એવું જણાય આવતા એના વિરુદ્ધમાં આજરોજ ફરિયાદ આપેલ છે અને જેની તપાસ પીએસઆઈ શ્રી પટેલ નાઓ હાલ કરી રહ્યા છે। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુમાં છે।